આજે તો બહુ ટાઈમ પછી રાતે લોંગ ડ્રાઈવ પર ગયા તો દિવસની શરૂઆત થાય છે સવારની ભાગમભાગથી, એટલે કે યોગને સ્કૂલે મોકલવાથી. તો એને તૈયાર કરીને સ્કૂલે મૂક્યો અને પછી થોડો આંટો મારીને ઘરે આવ્યા. ઘરે આવીને નહીંને ચાલુ કર્યું ઘરનું કામ. કચરા પોતું કરી રહી ત્યાં તો થોડો સામાન મંગાવવાનું યાદ આવ્યું તો બ્લેન્કેટ કરી દીધું. આ વખતે દૂધની સાથે ઇડલી ઢોસાનું ખીરું બનાવવા એના ચોખા મંગાવ્યા. સાથે સાથે યુગની ટૂથપેસ્ટ ખતમ થઈ ગઈ એ મંગાવી. પછી બપોરે બધું કામ પતાવીને હું ગઈ ઊંઘવા. ઊંઘવા જતાં પહેલાં યુગને હોમવર્ક આપ્યું હતું તો ઉઠીને જોયું તો એ તો કંઈક ડ્રોઈંગ કરે છે. પણ મેં જે હોમવર્ક આપ્યું હતું એ કરીને રમે છે તો એને રમવા દીધો ને હું આવી ગઈ રસોડામાં. આજે સાંજનું જમવાનું તો બનાવવાનું નથી પણ સાંજના કામ છે એ તો પતાવી દઉં. 7:30 જેવા થઈ ગયા છે પણ મારા હસબન્ડ આવ્યા નથી તો મેં અને યુગે થોડી મસ્તી કરી. અહીં એ ડાન્સ કરીને બતાવે છે. આમ કરતાં કરતાં નીકળ્યા જમવા. પહેલાં તો ગયા સાઉથ ઇન્ડિયન ખાવા. અહીં મેં ઇડલી મંગાવી છે અને યુગ માટે ઢોસો મંગાવ્યો છે. ખાઈને નીકળ્યા સિટી બાજુ જવા. પાછું રસ્તામાં યુગને મિલ્કશેક પીવાનું મન થયું તો એ પીવડાવ્યો અને લો ગાર્ડન જઈને અમે ખાધી સેન્ડવિચ અને પફ. તો ચલો હવે અમે જઈશું ઘરે અને તમને મળીશું કાલે નવા વ્લોગમાં.